કેમ છો? આજે હું તમને મીઠા મુઠિયાની વાનગી શીખડાવું છું. હવે આમાં છે ને ગોળ લીધો છે 100 ગ્રામ. 100 ગ્રામ ગોળ, 1 કપ પાણી એ ઉગાડું છું. લોટ ભાખરીનો કકરો લોટ લીધો છે. એમાં તેલનું મોણ સરખું છે. નું મોણ નાખું છું. નાખવાનું છે 5 ચમચી. પાંચ ચમચી તેલ નાખીને મિક્સ કર્યું છે. હવે હું ગોળનું પાણી અંદર નાખું છું. ગોળનું પાણી ગાળવાનું એટલે કાકરિયા ન આવે. થોડું થોડું જોતું જોતું નાખવાનું. ભાખરી જેવો કડક બાંધવાનો. વારું છું. મુઠિયા સેજ મોટા વારવાના. આવી રીતના ઊંડા વારવાના, કારણ કે એમાં ઘી જાજુ સમાય. મુઠિયા મૂકવા. ભાખરી જેવો કડક બાંધવાનો. વારું છું. મુઠિયા સેજ મોટા વારવાના. આવી રીતના ઊંડા વારવાના, કારણ કે એમાં ઘી જાજુ સમાય. મુઠિયા મૂકવાનું ઢોકળ્યું લીધું છે. તેમાં પાણી અંદર નાખ્યું છે 1 લોટો. હવે એની માથે ઓલું રાખી અને એની માથે મુઠિયા મેલું છું. ઊંડા ખાડા કરવાના, એટલે એમાં ઘી સાજુ સમાય. હવે 5 થી 6 મુઠિયા થશે. આટલામાંથી 5 થી 6 મુઠિયા થાય. બરાબર દાબીને વારવાના. આ મુઠિયા બની ગયા છે. હવે આમાં બાજુમાં જગ્યા રાખી છે. એમાં ખારા મુઠિયા, જેને ખારા ખાય એના માટે ખારા મુઠિયા મૂકી શકો છો. અમે મેથીના મુઠિયા મૂકી છીએ. અમને મેથીના વધારે ભાવે છે, સ્વાદિષ્ટ લાગે એટલે મેથીના કરીએ છીએ. અને ગયડા જેને ભાવે તે ગયડા ખાય. અમારા ઘરમાં ગયડા અને તીખા બે ભાવે છે, એટલે 2 મુઠિયા અમે બનાવી છીએ. અને આમાં પછી ખારા મુઠિયા વઘારીને ખાય છે. અને ગયડા મુઠિયામાં ઘી અંદર ખાટા કર્યા છે એમાં નાખીને ખાય છે. પછી વૈધા હોય, પણ આપણે ન ખવાના હોય, વૈધા હોય
તો બીજે દી તમે ચોરીને લાપસી તરીકે ખાઈ શકો છો ઘી નાખીને. હું બોલું મેથી તીખા મુઠિયા બનાવવાની રેસીપી, બાજરીના લોટની રેસીપી. મેં અહીં બાજરીનો લોટ 1 થી 1.5 ચમચા લીધો છે, 3 ચમચા ચણાનો લોટ લીધો છે અને 3 ચમચાથી થોડોક વધારે 4 ચમચા જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. તેમાં હું 3 થી 4 ચમચી જેટલું મોણ નાખું છું, તેલનું મોણ નાખ્યું છું. એક ચમચી લાલ મરચું, થોડીક અડધી ચમચી હિંગ, પોણી ચમચી જેટલી હળદર, 1 ચમચીથી 1.5 ચમચી જેટલું ધાણા જીરું, 2 ચમચી ગોળનું પાણી, 3 મીઠા મુઠિયામાં મારા સાસુએ બનાવેલું ગોળનું પાણી વધ્યું છે, તે થોડુંક હું આમાં નાખી દઉં છું. ફ્રોઝન કરેલી મેથીની ભાજી લીધી છે, તમે તાજી પણ લઈ શકો છો. મેં અહીં સુધારીને રાખેલી હતી ફ્રીજમાં, તે લીધી છે. તે 2 કપ જેટલી હું મેથીની ભાજી નાખું છું. ભાત અહીં વધ્યા છે. મેં અહીં ભાત છે તે લીધા છે, મુઠિયા બનાવવા માટે મેં બનાવ્યા હતા. તમે પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો. પૌવા પલાળી અને તરત તમે એમાં અડધી વાટકી જેટલા નાખી શકો છો. મેં અહીં ભાત નાખ્યા છે, આથી વધારે સોફ્ટ થાય છે. હવે અડધી ચમચી જેટલા સાજીના ફૂલ નાખું છું હું. લસણવાળી ચટણી છાશમાં નાખી અને કરું છું. ખટાશ માટે મેં છાશ લીધી છે ખાટી. તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો અને સાજી ઉપર નાખવાથી તે સાજી એક્ટિવેટ થઈ શકે છે. મેં લસણવાળી ચટણી છાશમાં ઢીલી કરીને નાખી છે, એટલે બધામાં લોટમાં સરખી ભળી જાય, તેના ગઠ્ઠા રહે નહીં. મીઠું છેલ્લે નાખ્યું છે કારણ કે તેનું પાણી ભાજીથી થાય નહીં. 1.5 ચમચીથી 2 ચમચી જેટલું મીઠું લીધું છે મેં અને થોડોક 2 ચમચી જેટલો ગરમ મસાલો નાખું છું. વધારે ગરમ મસાલાથી કાળા પડી જાય છે અને તેને સ્મેલ કડવી લાગે છે. હવે આપણે તેને બધી રીતે સરખો મિક્સ કરી અને પછી લોટ બાંધતા જઈએ. જો જરૂર પડે તો છાશ નાખીશું. સરખી રીતે ચોળાશે એટલે ભાજીમાંથી પણ મીઠું નાખેલું છે એટલે પાણી છૂટવાની થાય. મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે, બહુ કઠણ પણ નહીં, નહીંતર મુઠિયા કઠણ થશે. હવે આમાં થોડુંક પાણી નાખવાની જરૂર. 5 કપ જેટલું ફરી પાણી નાખવા માટે મેં છાશનો ઉપયોગ કર્યો છે, એટલે 5 કપ જેટલું. હું છાશથી લોટ બાંધું છું જેથી ખટાશ આપણી બેલેન્સ થઈ જાય. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને મેં લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણો લોટ બંધાવીને તૈયાર થવા આવી ગયો છે. એટલે જે સ્ટીમર છે, ઢોકળિયું મેં લીધું છે, એ ઢોકળિયામાં પછી આપણે મુઠિયા વાળીને મૂકી દેશું. અત્યારે તો હું લોટ બાંધું છું, જેમ કૂણવાશે એમ પાણી ભાજીમાંથી છૂટું પડશે, એટલે બહુ કઠણ લોટ બાંધવાનો નથી. આવી રીતે લોટ બાંધવાનો છે. લોટ કૂણવી લીધો છે, 1 ચમચી તેલ નાખ્યું છે અને મેં તેલથી લોટ કૂણવી લીધો છે. ચોટે નહીં, આપણા હાથને પણ ન ચોટે
અને સરસ કૂણવાઈને કલર આવી છે. હું ગેસની ફ્લેમ ચાલુ કરું છું. હવે ગેસ ચાલુ કરું છું અને ઢોકળિયું મેં મૂક્યું છે. ઢોકળિયામાં 3 થી 4 લોટા પાણી મૂકી અને મેં અહીં મીઠા મુઠિયાની બાજુમાં જ તીખા મુઠિયા બનાવું છું. અમારા ઘરમાં બંને મુઠિયા ખવાય છે. મારા સાસુના હાથે તીખા મુઠિયા ભાવે છે બધાને. એ 80 વર્ષ પહેલાં બનાવતા ત્યારથી જ. અને હવે હું આ મુઠિયા બનાવું છું તીખા. તે બધા મુઠિયા નાના નાના પાડી અને મૂકવાના છે. પાડીને મૂકવાથી ઝડપથી ચડી જાય છે મુઠિયા અને ભાંગતા પણ નથી. અહીં દેશી સ્ટાઇલથી મુઠિયા બનાવવામાં આવે છે. અહીં બધા મુઠિયા મૂકી દીધા છે અને હવે તેને અડધી કલાક માટે સ્ટીમ કરવા બાફવા માટે મૂકું છું. બરાબર. હવે અડધી કલાક ફાસ્ટ ગેસ રાખીને ચડવા દેશું. થઈ ગઈ છે મારા મુઠિયા રેડી છે. તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ ચડી ગયા છે. જે ચાકાને પણ ચોટતા નથી. તમે ટૂથપીકની મદદથી પણ જોઈ શકો છો. આ મીઠા મુઠિયા છે તે પણ ચડી ગયા છે. હવે આને આપણે બહાર કાઢી લેશું અને નાના નાના પીસમાં સમારી લેશું. જો તમને આ મુઠિયા લસણની ચટણી અને તેલ સાથે ગરમ ગરમ ખાવા હોય તો પણ સરસ લાગે છે. તીખા મુઠિયા અમારે તો લસણની ચટણી સાથે પણ ખૂબ ખવાય છે. તેલ અને ચટણી, તેમાં ગોળ કેરીનો રસો હોય તો પૂછવું જ શું. ગોળ કેરીના રસા સાથે પણ તમે ચટણી બનાવીને ખાઈ શકો છો. તો અંદર પણ સરસ રીતે ચડી ગયા છે. બધા મુઠિયા આવી રીતે તમે ચેક કરી શકો છો અને ઠરી પણ જાય. આ મીઠા મુઠિયા છે તે પણ તમે ચેક કરી શકો છો. આ મીઠા મુઠિયા છે, મારા સાસુના બનાવેલા મીઠા મુઠિયા. હવે બધા મુઠિયા હું નાના નાના પીસમાં કટ કરી લઉં છું, જેથી તેમાં તેલમાં વઘારનો મસાલો સારો લાગે અને તેલ મુઠિયા પણ અમારે ખવાય છે. તો તમે જોઈ શકો છો હું નાના નાના પીસમાં કટ કરી રહી છું. અમારે હવે આ બધા મુઠિયાને સરસ રીતે કટ કરી અને વઘાર માટે હું મૂકી દઈશ. સ્ટીમરમાંથી કાઢી લઈશ હું મુઠિયા. હવે આ મુઠિયાને હું વઘારવાની તૈયારી કરી રહી છું. તમે જોઈ શકો છો કે મારા મુઠિયા સુધારીને મારે રેડી થઈ ગયા છે. હવે હું એના માટે થોડીક વારમાં તેલ મીડિયમ ગેસે મૂકી દઈશ. તેલ ગરમ થાય એટલે તેમાં વઘારી લેશું. માટે તૈયારી કરું છું તો તેમાં મેં મરચાં લીધા છે. આપણે 3 થી 4 મરચાં નાના નાના સમારી લેશું. જો તમને ખાવામાં પણ સરસ લાગે તો હોય વઘારમાં તો તમે થોડા મોટા પણ કટ કરી શકો છો. મેં અહીં ઝીણા ઝીણા કર્યા છે. આવી રીતે પણ કટ કરી શકાય છે. તમે આવી રીતે કટ કરી લેશો તો તમને સરસ ભાવશે. ચમચી 3 ચમચી તલ નાખીશું. તલથી દેખાવ પણ સરસ લાગે છે અને ખાવામાં સ્વાદ પણ સારો લાગે છે. હવે આમાં હું થોડાક મીઠા લીમડાના પાન નાખું છું. અહીં મરચાં 3-4 મરચાં, 4 ચમચી તલ અને મીઠો લીમડો વઘાર માટે લીધો છે. ચાલુ કરી અને ઢોકળિયામાં હવે હું આમાં 4-5 ચમચા મોટી 4-5 ચમચી જેટલું તેલ વઘારમાં નાખું છું. મરચાં
મુઠિયા તેલવાળા હશે તો સરસ લાગે છે. આમ તો બહુ સારા ન લાગતા હોય પણ તેલથી કોરા નહીં લાગે. બે ચમચી જેટલું રાઈ જીરું લીધું છે. વઘારમાં થોડુંક ચડિયાતું રાઈ જીરું હોય તો સારું લાગે. આજે મારી પાસે લીલું લસણ છે તો હું વઘારમાં થોડું લીલું લસણ પણ નાખું છું. મેં લીલું લસણ પણ નાખ્યું છે અને અડધી ચમચી જેટલી હિંગ નાખી છે, જે પચવામાં ખૂબ જ સરળ છે. મુઠિયા આપણને પચવામાં સરળ રહે. તલ ફૂટે એટલે આપણે તેમાં મુઠિયા નાખી દઈશું. મુઠિયા નાખીને ઉછાળી લેશું. ઉછાળવાથી મુઠિયાના ભૂકો થતો નથી અને આપણા દરેક મુઠિયામાં તેલ આવી જાય છે. જોયું કેવા સરસ વઘારાઈને તૈયાર થઈ ગયા છે મુઠિયા. અમે મુઠિયા ચા સાથે પણ ખાઈ છીએ અને લસણવાળી ચટણી, તેલ અને ગોળ કેરીનો રસો કરી ચટણી સાથે પણ ખાય છે. ટામેટાની ચટણી સાથે પણ સરસ લાગે છે. તમે જોઈ શકો છો મારા વઘારેલા મુઠિયા રેડી છે. ચાલો જમવા. તેમાં કોથમરી નાખી અને ગાર્નિશિંગ કરું છું. હાલો, અમારા મીઠા મુઠિયા થઈ ગયા છે. આ ઘી સાથે મુઠિયા ખાઈ શકાય છે. આ મુઠિયા ગોળ નાખેલો હોય એટલે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે છે અને શિયાળામાં મજા આવે છે. શિયાળામાં ખાવાની મજા આવે છે. ગળ્યા મીઠિયા. આ મુઠિયા આમ દેશી છે, દેશી રસોઈ છે એટલે બધાને ભાવે છે. બધાને અમારા ઘરનાને બધાને મીઠા મુઠિયા બહુ ભાવતા એટલે અમે મીઠા મુઠિયા કરતા. તો આનેથી પણ વિટામિન મળે છે એટલે અમે બનાવતા અને ગળ્યા મુઠિયા સારા લાગે છે. વધ્યા હોય તો પણ આપણે બીજે દિવસે પણ ચોરીને લાપસીની જેમ ઘી નાખીને ગરમ કરીને ખવાય છે અને બહુ સારા લાગે છે. જો અમારા મુઠિયા તમને સારા લાગ્યા હોય અને અનુકૂળ લાગ્યા હોય તો બસ આપજો. શ્રી કૃષ્ણ. બધાને કેવા થયા છે અમને જરાક કહેજો.